જો હવે આપણે અહીંયા જોઈએ તો વાતાવરણ અને અનુકૂલન, કે જે પરિસ્થિતિ, જે વાતાવરણ રહેલું છે એની સાથે ત્યાં પ્રાણીઓ કે સજીવો છે કેવી રીતે ત્યાં એનું અનુકૂલન સાધી શકે છે. તો એના વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ કે તમે અનુકૂલન વિશે 6ઠા ધોરણમાં ભણી ગયા છો. અનુકૂલનની વ્યાખ્યા પણ તમારે આવી ગઈ છે કે એ વ્યાખ્યામાં તમે જોયું હતું કે અનુકૂલન એટલે કે જે પરિસ્થિતિમાં રહેવા માટે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિને આધારે એ વ્યક્તિનું એની સાથે જોડાણ થવું, એ પરિસ્થિતિ સાથે જોડાણ થવાની જે પ્રક્રિયા છે એને અનુકૂલન કહેવામાં આવે છે. અનુકૂલન વિશે તમે 6ઠા ધોરણમાં ભણી ગયા છો. તો બધા જ સજીવો પર આબોહવાની ઊંડી અસર થાય છે. પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય તેમાં જીવિત રહેવા માટે ત્યાં શું સાધે છે? અનુકૂલન સાધે છે. જે પ્રાણીઓ અતિશય ઠંડી કે ગરમ આબોહવામાં રહેલા હોય તેઓ સખત ઠંડી કે ગરમીથી બચવા માટે ખાસ વિશેષતાઓ ધરાવતા હોય છે. તમે ધોરણ 6માં વિજ્ઞાનના પુસ્તકના પ્રકરણ 9માં અનુકૂલનની વ્યાખ્યા ભણી ગયા. પ્રાણીઓની ખાસ વિશેષતાઓ અને ટેવો તેમને બધી પરિસ્થિતિમાં અનુકૂળ થવા માટે મદદરૂપ બને છે. એના માટે તમે કેટલાક રણમાં રણની વનસ્પતિના અનુકૂલનો, પછી રણમાં રહેતા પ્રાણીઓના અનુકૂલનો, આ સિવાય તમે હરણ અને સિંહના અનુકૂલનો વિશે પણ આપણે 6ઠા ધોરણમાં ચર્ચા કરી ગયા કે એની અંદર કેવી એવી ખાસ વિશેષતા હોય છે જેના કારણે એ પરિસ્થિતિમાં એ રહી શકે છે, જે ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં પરિણમે છે. તો હવે તમે પ્રકરણ 9માં ભૂમિ પર હવામાન તથા આબોહવાની અસર ભણશો, પણ અહીં આપણે આબોહવાની પ્રાણીઓ પર થતી અસરનો અભ્યાસ કરવાનો છે. ભૂમિ પર અને હવામાન પર કેવી અસર થાય છે એ આપણે આગળ ભણશું, પણ અહીંયા આપણે શું જોવાનું છે કે પ્રાણીઓ પર થતી આબોહવાની અસર કેવી હોય છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો નિવાસસ્થાનને અનુલક્ષીને તમે અનુકૂલન વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આબોહવાની પરિસ્થિતિને આધારે પ્રાણીઓનું અનુકૂલન છે એ મુખ્ય અનુકૂલન આપણે ધ્રુવ પ્રદેશમાં તથા ઉષ્ણકટિબંધના વર્ષાવનમાં રહેલા પ્રાણીઓની જ ચર્ચા કરીશું. મુખ્યત્વે આબોહવાને અનુલક્ષીને આપણું જે પૃથ્વી છે એના મુખ્ય બે પ્રકાર પડે. એમાં ધ્રુવ પ્રદેશ કે જે એકદમ બર્ફીલો વિસ્તાર છે, અને ઉષ્ણકટિબંધના વર્ષાવન એટલે કે જ્યાં તાપમાન છે એ ગરમ હોય છે, એટલે કે બરફ સિવાયનો જે વિસ્તાર છે એ. નામ મુજબ ધ્રુવ પ્રદેશો છે પૃથ્વીના ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ નજીક આવેલા છે. તો એની અંદર આ ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. કેનેડા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, યુએસએનું અલાસ્કા અને રશિયાનું સાઇબિરિયા એ બધા જાણીતા ધ્રુવ પ્રદેશ નજીકના પ્રદેશો છે. એટલે આ બધાનો સમાવેશ એમાં થાય છે? ધ્રુવ પ્રદેશમાં. પછી આપણે ઉષ્ણકટિબંધના વર્ષાવનના ઉદાહરણો વિશે જોઈએ તો કે ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોંગો, કેન્યા, યુગાન્ડા અને નાઇજીરિયા વગેરે ઉષ્ણકટિબંધના વર્ષાવનના ઉદાહરણો છે. તો આ ઉદાહરણો તમારે જો યાદ રાખવાના છે, હજી એકવાર જોઈ લેજો. કેનેડા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, યુએસએનું અલાસ્કા અને રશિયાનું સાઇબિરિયા ધ્રુવ પ્રદેશના ઉદાહરણ છે. જ્યારે ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોંગો, કેન્યા, યુગાન્ડા અને નાઇજીરિયા એ ઉષ્ણકટિબંધના વર્ષાવનના ઉદાહરણો છે. હવે આપણે અહીંયા સૌથી પહેલાં ધ્રુવ પ્રદેશો વિશે ચર્ચા કરીશું કે ધ્રુવ પ્રદેશમાં કેવા કેવા પ્રાણી રહે છે અને એમાં રહેવા માટે કેવી ખાસ પ્રકારની એની શરીરની રચના હોય છે. તમે 6ઠામાં થોડુંક ભણી ગયા છો કે હરણ છે એને શિકારીથી બચવા માટે સાંભળવાની અને સૂંઘવાની તીવ્ર ક્ષમતા રહેલી હોય છે. પછી એની સાઈડમાં આવેલી આંખો એ આજુબાજુમાં એને જોવા માટે કામમાં આવે છે. આ ઉપરાંત તમે સિંહનું જોઈ ગયા કે એનો ઘાસ જેવો રંગ છે એને શિકારીથી બચવા માટે ઉપયોગી છે. આવી રીતે તમે છે એ ઘણા બધા પ્રાણીઓના અનુકૂલનની આપણે 6ઠા ધોરણમાં ચર્ચા કરી હતી. સિવાય વનસ્પતિની પણ આપણે ચર્ચા કરી હતી. હવે આપણે અહીંયા ધ્રુવ પ્રદેશમાં રહેતા પ્રાણીઓ અને ઉષ્ણકટિબંધીય વર્ષાવનના પ્રાણીઓ વિશે આપણે ચર્ચા કરવાની છે.
તો ધ્રુવ પ્રદેશ છે એ ચરમ આબોહવા ધરાવતો પ્રદેશ છે. ચરમ એટલે કે ઠંડી આબોહવા. આ પ્રદેશ હંમેશા બરફ આચ્છાદિત હોય છે અને ત્યાં વર્ષના મોટા ભાગના સમયગાળામાં ખૂબ જ ઠંડી પડે છે. સ્વાભાવિક છે કે બરફ હોય એટલે ત્યાં ઠંડી પડવાની છે. ધ્રુવ પ્રદેશમાં 6 મહિના સુધી સૂરજ આથમતો નથી અને બીજા 6 મહિના સુધી સૂરજ ઉગતો નથી. ધ્રુવ પ્રદેશની અંદર છે એ 6 મહિના સૂર્ય ઉગતો હોય છે અને 6 મહિના આથમતો હોય છે, એટલે 6 મહિના દિવસ અને 6 મહિના કન્ટિન્યુ રાત, એવું ત્યાં વાતાવરણ રહેલું હોય છે. શિયાળાની ઋતુનું તાપમાન ત્યાં -37°C સુધી નીચું હોઈ શકે છે. ત્યાં રહેતા પ્રાણીઓ આ વિકટ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લીધું છે. ધ્રુવીય રીંછ તથા પેંગ્વિનના ઉદાહરણ વડે આપણે તેઓ કેવી રીતે અનુકૂલન સાધી શક્યા તે આપણે જોઈએ. તો સૌથી પહેલું આપણે ધ્રુવીય રીંછ વિશે ચર્ચા કરીએ. તો કે ધ્રુવીય રીંછ પોતાના શરીર પર સફેદ વાળ ધરાવે છે, માટે તે બરફની સફેદ પૃષ્ઠભૂમિમાં સહેલાઈથી નજરે પડતું નથી. એના સફેદ વાળના લીધે એ સહેલાઈથી બરફ ઉપર આપણે જોઈ શકતા એને નથી. આ તેને શેમાં મદદ કરે છે? તો કે એના શિકારી છે એ પણ ઝડપથી એને જોઈ શકતા નથી. આ તેને તેના શિકારીઓથી બચાવે છે. શું? તો કે એના સફેદ વાળ. વળી તેને તેનો શિકાર પકડવા માટે પણ મદદરૂપ થાય છે. એટલે કે એને જે ખોરાકની જરૂર હોય એને પકડવામાં પણ એ મદદરૂપ થાય છે, કારણ કે એમાં ઢંકાયેલું હોય એટલે સામે જે પ્રાણી રહેલું છે એને કંઈ ખ્યાલ આવતો નથી, એટલા માટે એને પોતાનો શિકાર પકડવા માટે પણ મદદરૂપ થાય છે. તેના શરીર પર ઠંડીથી રક્ષણ માટે વાળની રૂંવાટીના 2 જાડા સ્તર આવેલા હોય છે. વળી તેના શરીરમાં ચામડીની નીચેના ભાગમાં આખું ચરબીનું સ્તર આવેલું હોય છે. વાસ્તવમાં તે ધીમી ગતિ કરે છે અને વારંવાર આરામ કરીને પોતાનું તાપમાન વધી ન જાય તે માટે પ્રયત્ન કરીને સારી રીતે ઠંડીથી પોતાની જાતને અલગ રાખે છે. હવે જો એના શરીરનું તાપમાન જો વધી જાય તો જેમ આપણા શરીરનું તાપમાન વધે એમ આપણને ઠંડીનો અહેસાસ કેવો થાય છે? વધારે લાગે છે, બરાબર? એટલા માટે એના શરીરનું તાપમાન ન વધી જાય એટલે એ ધીમી ગતિ કરે છે અને વારંવાર આરામ કરી અને પોતાના શરીરને તાપમાન વધી ન જાય એવી રીતે ઠંડુ રાખે છે. અને એના શરીરમાં ચામડીનું જે ચરબીનું સ્તર આવેલું હોય છે એ પણ એને ઠંડીથી રક્ષણ આપે છે. આ સિવાય એને વાળની રૂંવાટીના જે 2 સ્તર આવેલા હોય છે એ પણ એને ઠંડી સામે રક્ષણ આપે છે. આ બધા અનુકૂલનો તમારે 2 માર્કમાં કે 4 માર્કમાં પૂછાય છે કે ધ્રુવીય રીંછના ધ્રુવીય પ્રદેશમાં રહેવા માટેના અનુકૂલનો જણાવો, બરાબર? તો એમાં તમે આ અનુકૂલનો લખવાના કે એને એક તો એને સફેદ રૂંવાટી હોય છે જે એને સફેદ પૃષ્ઠભૂમિમાં સહેલાઈથી નજરે પડતું નથી. ત્યારબાદ એને ઠંડીથી રક્ષણ મેળવવા માટે રૂંવાટીના 2 સ્તર હોય છે. શરીરના નીચેના ભાગમાં ચરબીનું સ્તર હોય છે અને તે ધીમી ગતિ કરી અને વારંવાર આરામ કરી પોતાનું તાપમાન વધી ન જાય તે માટે પ્રયત્ન કરી અને સારી રીતે ઠંડીથી પોતાના જાતને અલગ રાખે છે. ગરમીના હુંફાળા દિવસોમાં તેની શારીરિક પ્રવૃત્તિઓને લીધે તેને ઠંડકની આવશ્યકતા ઊભી થાય છે. આથી તે પાણીમાં તરવાનું ચાલુ કરે છે. હવે સ્વાભાવિક છે કે એ હંમેશા બરફમાં રહેલું હોય એટલે જ્યારે ગરમીના દિવસો હોય ત્યારે તેને ઠંડીવાળું વાતાવરણની જરૂર પડે, તો એ માટે તે શું કરે છે? તે પાણીમાં તરે છે અને પોતાના શરીરને ઠંડક પ્રાપ્ત કરે છે. તે સારું તરી શકે છે. તેના પંજા મોટા અને પહોળા હોય છે. તેને કારણે તેને માત્ર તરવા માટે જ નહીં પરંતુ બરફમાં ચાલવા માટે પણ પોતાને ઉપયોગી બને છે. પાણીમાં તરતી વખતે તે તેના નસકોરાને બંધ કરીને પાણીની અંદર લાંબો સમય સુધી રહી શકે છે. તેની ઘ્રાણેન્દ્રિય એટલે કે એની સૂંઘવાની શક્તિ ઘણી પ્રબળ હોવાથી તે ખોરાક માટે શિકાર કરી શકે છે. અહીંયા આપણને નીચે આકૃતિમાં ધ્રુવીય રીંછના અનુકૂલનનો ચાર્ટ, આખો ફ્લો ચાર્ટ આપેલો છે કે એને કઈ રીતે એના જે બધા અનુકૂલન છે એ કઈ રીતે એને કામમાં આવે છે. તો સૌથી પહેલાં તો એની આપણે જોઈએ તો એના મુખ્ય અનુકૂલનો કયા છે? તો કે તેના સફેદ રૂછાદાર વાળને લીધે બરફની સફેદ પૃષ્ઠભૂમિમાં તે સહેલાઈથી નજરે પડતું નથી. એ અનુકૂલન એને શું કામમાં આવે છે? તો કે તે શિકારી છે અને તેનો શિકાર તેને જોઈ શકતો નથી. ત્યારબાદ બીજું આપણે જોઈએ તો કે તેના શરીર પર રૂંવાટીના 2 જાડા સ્તર આવેલા હોય છે.
એ એને ક્યાં રક્ષણ આપે છે તો કે જે તેને ઠંડીના વાતાવરણમાં ઉષ્મા અથવા તો હૂંફ આપે છે. ત્યારબાદ એનું ત્રીજું છે કે તેના શરીરની ચામડી નીચે ચરબીનું સ્તર આવેલું હોય છે. એ અનુકૂલન એને ક્યાં કામમાં આવે છે તો કે તેના શરીરની ચરબી તેને ઠંડક સામે અવરોધક સ્તર બનીને તેને હૂંફાળું ગરમ રાખે છે. એટલે કે ઠંડીને પોતાના શરીરની ગરમીને બહાર નથી જવા દેતો અને બહારની ઠંડીને પોતાના શરીરમાં નથી આવવા દેતો. ત્યારબાદ એનું અનુકૂલન છે કે તેને લાંબા વળેલા અને તીક્ષ્ણ પંજા હોય છે. તો એને ક્યાં કામમાં આવે છે તો કે જે તેને બરફ પર ચાલવામાં મદદ કરે છે. ત્યાર પછીનું એનું અનુકૂલન છે કે તેની ઘ્રાણેન્દ્રિય ઘણી સતેજ હોય છે, જે તેનો શિકાર શોધવામાં અને પકડવામાં મદદ કરે છે. તો આ આપણે વાત કરી ધ્રુવીય રીંછની. હવે આપણે જોઈએ કે ધ્રુવ પ્રદેશમાં રહેલું સારી રીતે જાણીતું બીજું પ્રાણી છે એ પેંગ્વિન છે. તો પેંગ્વિન છે એ પણ સફેદ રંગનું જ હોય છે અને સફેદ પૃષ્ઠભૂમિમાં તે ભળી જાય છે. તેના શરીર પર પણ જાડી ચામડી અને ખૂબ જ ચરબી આવેલી હોય છે, જે તેને ઠંડીમાં રક્ષણ પૂરું પાડે છે. તમે પેંગ્વિનને એકદમ પાસે ભીડ કરીને ટોળામાં ઊભેલા હોય તેવા ચિત્ર તમે જોયા હશે. તો આમ કરીને તેઓ તેમના શરીરને ગરમ અને હૂંફાળું રાખે છે કે એકદમ નજીક રહેવાથી એમના શરીરને ઠંડી ઓછી લાગે. આપણા ઉદાહરણ પરથી આપણે સમજી શકીએ કે જ્યારે માણસો વડે ગીચોગીચ ભરાયેલો હોલ હોય ત્યારે આપણે કેવી ગરમી અનુભવીએ છીએ. એવી જ રીતે પેંગ્વિન જ્યારે નજીક ભીડમાં રહે એટલે એ એકબીજાની ગરમી અનુભવે છે. ધ્રુવીય રીંછની જેમ પેંગ્વિન પણ સારું તરી શકે છે અને તેનું શરીર ધારારેખીય અને ત્વચાના પડદાથી જોડાયેલ પગ ધરાવે છે. ધારારેખીય એટલે માછલી આકારનું શરીર એનું રહેલું હોય છે કે ઉપરથી સાંકડું અને નીચેથી પહોળું એવું એનું શરીર રહેલું હોય છે અને ત્વચાના પડદાથી જોડાયેલા એ પગ ધરાવે છે. જો અહીંયા તમે પગ એના જોઈ શકો છો કે ચામડીથી જોડાયેલા હોય છે અને જે તેને સારા તરવૈયા એટલે કે એને તરવામાં ખૂબ જ મદદ કરે છે. ધ્રુવ પ્રદેશમાં રહેલા બીજા પ્રાણીઓ માછલીઓ, કસ્તુરી બળદ, રેન્ડિયર, શિયાળ, સીલ માછલી, વહેલ અને પક્ષીઓ વગેરે છે. અહીં આપણે એ નોંધવું જોઈએ કે જે રીતે માછલી લાંબા સમય સુધી ઠંડા પાણીમાં રહી શકે છે તે રીતે પક્ષીઓને જીવવા માટે પણ હૂંફ મળવી જરૂરી છે. એટલે જ્યારે શિયાળો શરૂ થાય ત્યારે તેઓ હૂંફાળા પ્રદેશોમાં સામૂહિક સ્થળાંતર કરે છે. હવે જો પક્ષીઓ છે એ ઠંડી ગરમ વાતાવરણ હોય ત્યાં સુધી અહીંયા રહે છે, ઉનાળો હોય ત્યાં સુધી. જેવો શિયાળો શરૂ થાય એટલે એ લોકો છે એક સાથે અમુક હૂંફાળા એટલે કે ગરમ પ્રદેશોમાં સામૂહિક સ્થળાંતર કરે છે અને શિયાળો પૂર્ણ થાય એટલે એ પોતે પાછા ફરે છે. તમે કદાચ જાણો છો કે પક્ષીઓના આશ્રય સ્થાનમાં એક આપણું ભારત પણ રહેલું છે કે તમે કદાચ જોયું કે સાંભળ્યું હશે કે સાઇબેરિયન ક્રેન છે સાઇબેરિયાથી આવીને રાજસ્થાનના ભરતપુર અને હરિયાણાના સુલતાનપુરમાં સ્થળાંતર કરીને આવે છે. એક પક્ષીનું નામ છે જે સાઇબેરિયાથી આવી અને રાજસ્થાન ગરમ વિસ્તાર છે ત્યાં અને અથવા તો હરિયાણાના સુલતાનપુરમાં સ્થળાંતર કરીને રહે છે. વળી કેટલાક ઉત્તર પૂર્વના કિનારાવાળા પ્રદેશમાં તેમજ ભારતના બીજા ભાગોમાં પણ એ પોતે રહે છે. તો આવી રીતે છે એ પક્ષીઓ ઠંડીની ઋતુ શરૂ થાય એટલે પોતાનું સામૂહિક સ્થળાંતર કરી લે છે. અહીંયા આપણને થોડીક સમજૂતી આપેલી છે કે શું તમે જાણો છો કેટલાક સામૂહિક સ્થળાંતર કરનારા પક્ષીઓ પોતાના ઘરના સ્થળની ચરમ આબોહવાકીય પરિસ્થિતિમાંથી એટલે જે કાયમી આબોહવાની પરિસ્થિતિ છે એમાંથી બચવા માટે 15,000 કિલોમીટર જેટલો પ્રવાસ કરતા હોય છે. સામાન્ય રીતે તેઓ હવાના પ્રવાહની મદદ મળે તે માટે ખૂબ જ ઊંચે ઉડતા હોય છે. ઉપર જેમ જેમ જાય એમ હવા હલકી હોય છે એટલે એમને સરળતાથી ઉડી શકે એટલે જેમ બને એમ એ લોકો ઊંચે ઉડતા હોય છે. વળી ઉપરના સ્તરની ઠંડી પરિસ્થિતિઓ તેમના ઉડ્ડયન દરમિયાન તેમના સ્નાયુઓ વડે ઉદ્ભવતી ઉષ્માને વિખેરવા મદદરૂપ થાય છે. એમને જે ગરમી લાગતી હોય ઉડવાના લીધે ઉપર પરિસ્થિતિ ઠંડી હોય છે એટલે એ ગરમીનો અહેસાસ એમને ઓછો થાય છે. પરંતુ આ પક્ષીઓ દર વર્ષે એક જ સ્થાને કેવી રીતે મુસાફરી કરીને આવી શકે છે
તે રહસ્યમય કોયડો છે. આપણને એમ એક જ રસ્તે કેમ દર વખતે એક જ સ્થળે એ લોકો કેમ આવે છે? તો કે તેવું લાગે છે કે તેમના શરીરમાં દિશાને શોધવા માટેની કોઈ રચના આવેલી હોવી જોઈએ અને કઈ દિશામાં મુસાફરી કરવી તે એને જણાવતી હોય. કેટલાક પક્ષીઓ કદાચ તેમને દિશા સૂચન કરવા માટે સીમાચિહ્નનો ઉપયોગ કરતા હોવા જોઈએ, કે અમુક નિશાની યાદ રાખતા હોય કે ત્યાંથી ત્યાં જ જવાનું છે. ઘણા પક્ષીઓ દિવસના સૂર્યપ્રકાશ અને રાત્રિમાં તારાઓની મદદથી દિશા સૂચન મેળવતા હોય છે. સૂર્યપ્રકાશના આધારે તેઓ દિશા નક્કી કરે છે અથવા તો રાત્રે તારાઓની મદદથી પોતે દિશા નક્કી કરે છે. એવી કેટલીક ઘટનાઓ છે કે જે દર્શાવે છે કે પક્ષીઓ દિશા શોધવા માટે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ પણ કરતા હોઈ શકે. માત્ર પક્ષીઓ જ નહીં, સસ્તન પ્રાણીઓ, ઘણા પ્રકારની માછલીઓ પાણીને અંદરથી અંદર સ્થળાંતર કરે. કીટકો પણ ઋતુ અનુસાર વધુ સારી અનુકૂળ આબોહવા માટે સામૂહિક સ્થળાંતર કરતા હોય છે. તો આપણે વાત કરી ધ્રુવીય પ્રદેશના પ્રાણીઓ, સફેદ રીંછ અને પેંગ્વિનની વાત કરી. આ સિવાય ઘણા બધા પક્ષીઓ, પ્રાણીઓ અને માછલી જેવા પ્રાણીઓની આપણે વાત કરી. તો પક્ષીઓની જેમ માછલીઓ તેમજ પતંગિયાઓ પણ સામૂહિક સ્થળાંતર કરતા હોય છે. બરાબર.